સત્સંગ જીવનમાં જરૂરી છે અને સત્સંગ માટે કોઈ સદગુરુ સંતનું શરણ જરૂરી છે. પણ એક પ્રશ્ન એ થાય કે કોઈ સંત, કોઈ સદગુરુ, કોઈ સાધુ કહેવા કોને, કોણ કેવા હોય, એના લક્ષણ શું? પ્રારંભમાં જ રામાયણ આપણને બતાવે છે. રામ ભક્તિ જહ સુરસરી ધારા. હાલતો ચાલતો જે પ્રયાગ કહ્યો છે સંત સમાજને, મુદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીર્થરાજ. સાધુનું જીવન કેવું હોય તો કહે સાધુ ચરિત શુભ ચરિત કપાસુ. કપાસના ફૂલની ઉપમા આપી. સાધુનું જીવન કેવું તો કે કપાસના ફૂલ જેવું. જેમ કપાસનું ફૂલ થાય, જે નિરસ છે, વિશદ છે, અને આખું જીવન જેનું પરમાર્થમાં સમર્પિત થઈ જાય. એ ફૂલમાંથી એ ઝીંડવું થાય, એમાંથી કપાસ આવે, કપાસ પછી એ ફેક્ટરીમાં જાય, એમાંથી કાપડ બને, અને એ કાપડ બીજાના છિદ્રોને, બીજાના શરીરને ઢાંકવામાં કામ આવે. સદાય માટે જેનું જીવન પરમાર્થમાં સંપૂર્ણ સમર્પિત થઈ જાય, એનું નામ સાધુ. જો સહી દુઃખ, પોતે દુઃખ સહન કરે, અનેક યાતનાઓ સહન કરી, જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા, બીજાના છિદ્રોને ઢાંકે છે. બંધનીય જેહી જગત જસ પાવા. એ સંત એ ત્રિવેણી સંગમ છે, તીર્થરાજ પ્રયાગ છે. તીર્થરાજ પ્રયાગમાં આ વર્ષે ભારત વર્ષની આ ભૂમિમાં મહાકુંભ નું સુંદર એવું આયોજન થયું. સંતો મહાપુરુષોએ કલ્પવાસ કર્યો. અનેક હજારો, લાખો નહીં પણ કરોડોની સંખ્યામાં સનાતની દેશ વિદેશથી આ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી સ્નાન કર્યું. એ પાવન ધરાના આપણે સૌ સંતાનો છીએ. એ પરંપરાના, એ શાશ્વત પરંપરાના આપણે સંતાનો છીએ.